તો આ તરફ ગાંધીધામ આદિપુર સંકુળમાં ભેદી ધડાકો સંભળાયો છે અને આ ભેદી ધડાકો સંભળાતા જ સ્થાનિકોમાં પણ ભયનો માહોલ। લોકો ગભરાઈને ઘર ઓફિસની બહાર દોડી આવ્યા હતા। ધડાકાનું આ ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। તો ધડાકાનું ચોક્કસ કારણ હજુ પણ જણાયું નથી। વધુ વિગતો મેળવે સંવાદદાતા કેવલ ફોનલાઈન પર જોડાયા છે। કેવલ, આ જે રીતે ભેદી ધડાકો થયો છે, ક્યારે થયો હતો આ ઘટના અને સાથે કયા કયા અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે? જે ચોક્કસપણે ભેદી ધડાકાની વાત કરવામાં આવે તો આજે બપોરના સમયે ગાંધીધામ અને આદિપુર સંકુલમાં ભેદી ધડાકો થયો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। અચાનક જ ધડાકો થતા લોકો ચોંકી ઉઠ્યા હતા। સામાન્ય દ્રષ્ટિએ કચ્છમાં ભૂકંપના અવારનવાર આંચકા આવતા હોય છે, તો લોકોને સામાન્ય રીતે પ્રથમ દ્રષ્ટિએ એવું લાગ્યું કે ભૂકંપનો આંચકો હોઈ શકે, પરંતુ સિસ્મોલોજી રિપોર્ટ અનુસાર હજુ સુધી કોઈ ભૂકંપનો આંચકો નોંધાયો નથી। પરંતુ આ જે ભેદી ધડાકો સંભળાયો હતો તેના કારણે લોકોમાં ભયનો માહોલ જરૂર જોવા મળી રહ્યો છે। ઘટનાને પગલે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતા લોકોમાં ગભરાટ ફેલાઈ છે। જોકે એક ભેદી ધડાકો થયા બાદ અન્ય કોઈ ધડાકો ન થતા લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો છે। બિલકુલ કેવલ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।